જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? હું ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક આપણા નવા વ્લોગમાં. હવે એક પરમ દિવસ આપણે એક વિડીયો મૂક્યો હતો યુટ્યુબમાં. એમાં ઘણા લોકો એમ કહેતા હતા કે અરુણભાઈ કે તમે કે રિસ્ટાર્ટ કરવા કેમ નથી માંગતા, તમારી પોઝિશન છે એ અમારી પોઝિશન છે. રિસ્ટાર્ટને લઈને બહુ જ ટૂંકમાં કોન્સ્ટેબલનો આપણે પરીક્ષા આપી એનો 1 મહિના ઉપર જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘણા મિત્રો મને બહુ કહે છે કે અરુણભાઈ તમે રિસ્ટાર્ટ કરો, કેમ કે ઘણા લોકોએ તૈયારી પાછી ખાખીની ચાલુ કરી દીધી છે. ઘણા જોબ જોડે રહી, ઘણા મારા એવા મિત્રો છે કે જેને જોબ સાઈડમાં લઈ લીધી છે, પ્રાઇવેટ જોબ કોઈ પણ, અને જોડે જોડે તૈયારી પણ કરે છે. પહેલાં એ તમને વાત કરું કે તમે નવા આવ્યા હોય તો લાઈક અને શું કહેવાય સબસ્ક્રાઈબ કરી વાજો. અને બીજા નંબરમાં નીચે કંઈક હાઇપ્સનું કંઈક ઓપ્શન આવશે, એમાં કંઈક હાઇપ્સમાં આપણું પોઈન્ટ કાંઈક આપજો, કેમ કે હું બહુ ખરેખર મને નથી ખબર કે તમે લોકો આટલો બધો મારો સપોર્ટ કરો છો મને. કેમ કે કાલે એક મોટા ગુજરાતી હતા કંઈક ક્રિએટર, એમને કંઈક વિડીયો મૂક્યો હતો, મને મોકલ્યો હતો કે અરુણભાઈ તમે કે ગુજરાતમાં ટૂંકમાં આપણી નાની ચેનલ જે રહી ને 500 સબસ્ક્રાઈબરથી માંડી કે 5 લાખ સુધીની, એમાં તમે કે સપોર્ટિંગમાં તમે બીજા નંબરે છો ક્રમમાં કે ગુજરાતમાં કે. મને પણ નવાઈ લાગી, કેમ કે આપણો ક્રમ બીજા નંબરે, આટલો બધો લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે. તો એમાં થોડાક પોઈન્ટ્સ આવે તમે આપી દીધું તમારીથી, એટલે આપણો વિડીયો થોડોક વધારે વ્યૂમાં હાલે. હવે અને મારો મન મને જો કોઈ વસ્તુ કંઈ ગમતી જ નથી. એનું કારણ એવું છે કે જે મને પ્રેમ કરશે એ મારી જોડે રહેવાના જ છે. હું એવું નથી મનતું લાગતું આપણો વિડીયો વ્યૂમાં વધારે જાય. આપણી ભેગા કોણ છે ને એ મહત્વનું છે. 5000 રાખવા એને કરતાં ખાલી 500 હોય ને તો એ ઘણું, કેમ કે એ આપણી વાત માને, આપણે એની વાત માનવી તો બહુ મજા આવે. ઓલી પછી રહે ને બધી સિટિંગ ચાલુ થઈ જાય, સમજાણું, અને પછી રેડ ખાતું જેવું થઈ જાય, એટલે એ વસ્તુ નકામી. એની કરતાં થોડા મજા છે. હવે તમને એ વાત કરું કે રિસ્ટાર્ટમાં જો બધાને અલગ અલગ હોય છે, કેમ કે ઘણા લોકો જોબ જોડે કરે છે છતાં પણ રિસ્ટાર્ટ કરી દીધું છે. ઘણાને 6 થી 5મી આ એક્ઝામ કોન્સ્ટેબલની આપી હતી તો અત્યારે ફરી વાર રિસ્ટાર્ટ કરી દીધું છે. મારી આ લાઈફમાં બીજી એક્ઝામ હતી, પહેલી એક્ઝામની મેં તમને વાત જ કરી હતી, આ બીજી એક્ઝામ હતી, આમે પણ મેળ નથી પડે એવું. એટલે મને ઘણા બહુ કહેતા અરુણભાઈ તમે કરો રિસ્ટાર્ટ. હવે જેટલા લોકો રિસ્ટાર્ટ કરી રહ્યું છે એ લોકોને તો ઓલ ધ બેસ્ટ. બાકી ઘણા એવા હશે કે જે મારી કોણે વિચારતા હશે, પણ મારે ઘણા સામાજિક કારણો એવા છે કે જેથી હું થોડોક વિચારમાં પડ્યો હું કે કેમનું કરું, રિસ્ટાર્ટ કરું, ન કરું. એ રીતના ઘણા કારણો જવાબદાર છે કે મેં તો પહેલાં થોડાક કામ છે ને બધા નિપટાઈ લો અને પછી કરું તો ઠીક રહેશે. અને આ વસ્તુ એવી છે કે આ ફિલ્ડ આમાં મૂકી દો ને તમે તો વાત પૂરી થઈ ગઈ, તમારે ભૂલી જવાનું, પાછું 0થી ચાલુ કરવું પડે. એટલે તમે જોડાયેલા રહ્યો ને તો બહુ ઠીક રહે, સમજાણું, તમને કંઈક ને કંઈક નોલેજ તમારે મળતું રહે અને એવા લોકોના સંપર્કમાં રહે, જેથી થોડું આપણું જ્ઞાન થોડુંક વધારે થાય. એટલે કહેવાનો પર્પઝ એવો છે કે ફિલ્ડ જેને થોડુંક પોઝિશન વ્યવસ્થિત હોય મૂકતા નહીં, સમજાણ, અને કમબેક કરવાનું વિચારી રહ્યા હોય તો એકવાર કમબેક જરૂર કરજો, વ્યવસ્થિત તમારું બધું સેટ કરી. હું કમબેક કરીશ ને એટલે ઘણા લોકો કમબેક કરશે, મને ખબર જ છે, કેમ કે પછી બધાનો જવાબદાર હું થાવ, સમજાણું. ભલે એ તો હું જવાબદારી તો પોતપોતાની રીતે બધું કરતા હોય, પણ તો ઓલું થાય કે મને દેખીને બધા પછી કમબેક કરે એ મજા ન આવે. આપણે પોતપોતાની રીતે સાવચેતી રાખીને કમબેક કરીને તો બહુ ઠીક રહેશે. હું પણ પોતે વિચારણામાં છું, કેમ કે હમણાં હું રખડવામાં બહુ હતો બારે, કેમ કે વરસથી રખડ્યો નહોતો એટલે મેં થોડું ઘૂમી લઉં, એટલે હવે થોડુંક એકદમ વિચારમાં છું, પ્લાનિંગ સાથે. અને હું તમને જો ખુદ કહું છું, સાઈડ બિઝનેસ ગમે ચાલુ કરવાનો છું, કેમ કે જોબ તો અમારે નથી, પણ મને બિઝનેસમાં વધારે રુચિ છે. પણ ગમે એવું કંઈક ચાલુ કરી, જોબ છે, બિઝનેસ છે, કોઈ પણ વસ્તુ, મારું થોડું 30% હું કોઈ પણ ફિલ્ડમાં થોડું આપીશ. કેમ કે હું તમને એક વાત કરું, મેં ઓલરેડી અગાઉ વિડીયોમાં પણ કીધું છે કે બેકઅપ પ્લાન આપણે હોવો જોઈએ. જેને બેકઅપ પ્લાન બસ પોતપોતાની રીતે છે. આ બધી વસ્તુની મોટિવેશનમાં સારી લાગે કે તમે પૂરી જીદ છે, તમે શું કહેવાય લાગી જાઓ તો ગમે મળી જાય, પણ એ વસ્તુ બરાબર છે. પણ મારું એવું ખુદનું મંતવ્ય કહે છે કે આપણે બેકઅપ પ્લાન રાખવો જોઈએ, કેમ કે ભરતી 2 વર્ષ સુધી ત્યારે એક ભરતી આવે, આપણે પોલીસનો એક જ ગોલ છે. હવે ત્યારે માંડ ભરતી આવે 2 વર્ષે, હવે 2 વર્ષે ભરતી આવે, હવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ટકી રહેવું. બધાની આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોય, કોઈક અલગ હોય, તમારું મારું ઘર બધાને અલગ હોય, એટલે એ બધું આપણે સમાજમાં રહેવું, ઘરનું આપવું, આપણું ખર્ચો આ તે બધું થોડુંક આપણે આપણી રીતે આત્મનિર્ભર બનવું પડે. એટલે આ રીતના બધું તમે જોડે રાખીને ચાલો ને તો બહુ મજા આવશે, સમજાણું. કેમ કે ઘણા લોકો તમે ઘણા ન્યૂઝ તમે જોતા હશો, પોડકાસ્ટો છે, આ રીતે તમે બધું દેખતા હશો, ત્યાં તમે દેખજો કે બધા લોકો ઘણા શું કહેવાય કામ કરતા બધા ઓફિસરો બન્યા છે. તો આપણે કેમ મોટો ઓફિસર બનવું, આપણે ખાલી કોન્સ્ટેબલ બનવું છે. તો કોન્સ્ટેબલ આપણે ન બની, કોન્સ્ટેબલમાં એટલી બધી મહેનત, આ તો પેપર આ રીતના નીકળવા માંડ્યા છે ને એટલે બધું શું કહેવાય ધંધે લાગી ગયા છે. બાકી સિલેબસ પ્રમાણે મસ્ત રીતના બધી આપણી તૈયારી હતી, પણ થોડું પેપર એ રીતના આવે એટલે પેપરને દો કોઈ દેવાનું થતું જ નથી. આપણે ખુદને દો દેવાનું છે, આપણે એ રીતના થોડું કેમ્પેટેબલ નહોતા. અને આમાં જેટલા લોકોનો માર્ક્સ થાય છે ને બધાએ મને વાત કરી જ છે કે ઘણા મોટા ભોગે રિક્સ લઈને માર્ક કવર થઈ ગયા છે, અને ઘણા રિક્સ બધા લીધા છે અને માર્ક થયા નથી, આમ થયા નહીં આવી ગયા છે. એટલે આમાં કાંઈક નસીબ બધાને જોર કરી ગયા છે એવું બધું કોઈ વાત છે. અને આરતી ભરતી સુધી
પાછું 1.5 થી 2 વર્ષ તો કમ છે ભલે ભરતી કાઢી જતો 1.5 વર્ષ તો હું કહું પ્રોસેસ ચાલુ રહે તો 1.5 વર્ષ સુધી આપણે એક તો 2 વર્ષથી બેઠા હતા વરસથી પણ 1.5 વર્ષ પાછું બેસતું એટલે એની માટે આપણે થોડુંક જોબ હાથે સાઈડમાં કરવું પડે. અને બીજી વાત એ તમને હું કહું કે તમારે કોઈને જો બીજો અધર ગમે પહેલાં તમારો ગોલ એવો મારે ગવર્મેન્ટ જોઈએ છે તો તમે કોઈ પણ બધી ભરતીઓ ઘણી ભરતીઓ જાહેર થાય છે એને ગમે એની કરી શકો છો. અને બીજી વાત તમને હું કરું કે તમારા મંતવ્યો મને જણાવજો. આ દેખાય ને એ આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં અરુણ ચાવડા 912 સર્ચ મારજો ને તો આવી જશે. ત્યાં મને તમે ડીએમ કરજો જ્યાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ મને કહેજો અથવા મને તમે હું સંદેશ દેવા માંગો હું આગલું પગલું કઈ રીતના ઉપાડું એ તેમ મને આગળ મેસેજ કરજો હું તમને જરૂર આન્સર આપીશ. મને પણ ખ્યાલ પડે કે હું કઈ રીતના કરું કેમ કે તમે તો મારા મંતવ્યો જાણી જાવ છો પણ મને તમારા મંતવ્યો ખબર નથી એટલે તમારા મંતવ્યો જાણવા મને ઇન્સ્ટાગ્રામમાં આવજો. ઇન્સ્ટાગ્રામમાં આવીને મેસેજ કરી વધારે પડતો હું એક્ટિવ હોઉં અને કાંઈક ને કાંઈક હું રહીને મોટિવેશન વસ્તુ રહીને વિડીયો નાની નાની ક્લિપો નાખ્યા રાખું છું ઇન્સ્ટાગ્રામમાં. તમે મને ત્યાં આગળ આવો તો બહુ મજા આવશે કેમ કે વધારે ત્યાં એક્ટિવ હોઉં અને અહીંયા યુટ્યુબમાં ઓછું એક્ટિવ હોઉં છું. તો ત્યાં મને થોડુંક મને જાણ કરજો કે મારે કઈ રીતના કરવું જોઈએ કામકાજ મારે ક્યાંક ધ્યાન રાખવું જોઈએ થોડું આ મને પણ માહિતી આપો જેથી પણ થોડું હું પણ નોલેજેબલ બનું અને તમે પણ બનો બંને જોડે સાથે મળીને ચાલશું તો બહુ મજા આવશે અને આગળ પણ નીકળશું. તો જય હિન્દ જય માતાજી અને